નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગતિવિધિ તેજ થઈ જાય છે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે. જેમ ચૂંટણી પંચે જ્યારે જાહેરાત કરી ચૂંટણીની તારીખોની, ત્યારે લાગતું હતું કે ઘણી વાર છે હજી, પણ જેમ જેમ દિવસો નજીક આવે છે તેમ અલગ અલગ પ્રકારની ગતિવિધિ ચાલુ થઈ ગઈ છે. ક્યાંક કોઈક આચાર સંહિતાની બૂમ પાડે છે, તો ક્યાંક પક્ષોમાં ખેંચાખેંચી પણ ચાલે છે. પણ સૌથી અંતિમ જો વાત કરીએ તો મુખ્ય મુદ્દો એ છે કે પક્ષમાં ઉમેદવાર કયા મુકાશે, કયો પક્ષ જીતશે, કયો પક્ષ હારશે, એ કદાચ બીજા નંબરે મુકાય છે. પણ પહેલા તો એ વાત છે કે ભાઈ કયો પક્ષ કેવા ઉમેદવારોને મૂકશે. જ્યારે ઉમેદવારો મૂકવાની વાત થાય છે ત્યારે બહુ વ્યાપક હોય છે, એના સમીકરણો પણ ઘણા બધા હોય છે, તેના ગણતરીઓ અલગ અલગ પ્રકારે ગણાતી હોય છે કે કઈ એરિયા છે, કયા મતક્ષેત્રમાં કયા પ્રકારે વોટ નીતિ જે રમાજાઈ હોય છે તેની વાતો થતી હોય છે. ઘણી બધી બાબતો દર્શક મિત્રો, પણ આમાં વાત એવી ઉપસીને બહાર આવતી હોય છે કે જ્યારે ટિકિટો લેવાની વાત હોય છે ત્યારે અહીં ખેંચાખેંચી ચાલતી હોય છે, અલગ અલગ રીતે રજૂઆત કરાતી હોય છે. એક સમાજ એમ કહેતો હોય છે કે અમારા સમાજને અન્યાય થયો છે, અમને વધારે ટિકિટ આપવી જોઈએ, જ્યારે અન્ય સમાજ એમ કહે છે કે અમારું પ્રતિનિધિત્વ વધારે છે માટે અમને ટિકિટ આપવી જોઈએ. વાત બે ઊભી થાય છે કે ખરેખર શું જ્ઞાતિ આધારિત જે રજૂઆતો થતી હોય છે તે કેટલા અંશે વ્યાજબી છે, કેટલા અંશે જરૂરી છે. લોકમંચમાં આજે એ જ વાત કરવી છે અને આજે બે મહાનુભાવો નિમંત્રેલા છે આપણા સ્ટુડિયોમાં છે. સૌથી પહેલા છે ભાવેશભાઈ રાજ્યગુરુ, કે જે બ્રાહ્મણ છે અને બ્રહ્મ સેનાનું પ્રતિનિધિત્વ કરે છે. આપનું સ્વાગત છે. અને તેની સાથે છે દિનેશભાઈ પટેલ, કે જેઓ પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને ખોડલ ધામ જે છે તેના મધ્ય ગુજરાતના કન્વીનર છે. આપનું પણ સ્વાગત છે. ભાવેશભાઈ, સૌથી પહેલા વાત એ જાણવી છે આપણી પાસે કે રાજકારણ છે, પણ ભારત દેશ છે એ લોકશાહી પણ છે. લોકશાહીમાં કદાચ એમ કહેવાય કે જ્ઞાતિ સમાજને પ્રાધાન્ય નથી અપાયું, સૌથી પહેલા લોકોને, લોકો માટેનું જે પ્રાધાન્ય અપાયું છે. ત્યારે જ્યારે હવે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ડિસેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે, હા હજી થોડાક દિવસો બાકી છે ટિકિટો અપાવવાને, ત્યારે ટિકિટો મેળવવા માટેના એક પછી એક સૂર વધ્યા છે. શું આપ માનો છો કે જ્ઞાતિ આધારિત જે આપ રજૂઆત કરી રહ્યા છો તે કેટલા અંશે જરૂરી છે? છેલ્લા 20 વર્ષથી ગુજરાતની રાજનીતિ જે છે જ્ઞાતિ આધારિત ચાલે છે, અને એનું સૌથી મોટું જો પ્રમુખ અગર કોઈ પ્રમાણપત્ર હોય તો બ્રહ્મસેનાએ ગઈકાલે તાજેતરમાં માગણી કરી 15 સીટો માટેની. આજથી 20 વર્ષ પહેલા એવી હતી પરિસ્થિતિ કે જ્ઞાતિ આધારિત રાજનીતિની અંદર નિર્ણયો ન થતા, ત્યારે રાજનીતિની અંદર 25 થી 35% વચ્ચે બ્રાહ્મણો હંમેશા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બન્યા. પણ છેલ્લા 20 વર્ષથી ગુજરાતની અંદર જ્ઞાતિ આધારિત રાજકારણ બન્યું, અને એનો સૌથી મોટો અગર કોઈ ભોગ બન્યો હોય તો એ બ્રાહ્મણ સમાજ બન્યો. અને એટલા માટે હું એવું ચોક્કસ માનું છું કે આજનું ફેક્ટર જે છે ઇલેક્શનનો એ 100% જ્ઞાતિ આધારિત હશે. જી, જ્ઞાતિ આધારિત વાત ચાલી રહી છે ત્યારે એક વાત એવી પણ છે કે ખરેખર સમીકરણો કરી થતા હોય છે. વચ્ચે જ્યારે એકવાર એક થિયરી આવી હતી કે ખામ થિયરી હતી, ત્યારે એમ કહેવાય કે પટેલ અને બ્રાહ્મણોને તેમાંથી બહાર બાજુમાં મૂકવામાં આવ્યા હતા. દિનેશભાઈ, જ્ઞાતિ આધારિત જે માંગ કરવામાં આવે છે કે અમારા જ્ઞાતિને, અમારા સમાજને આટલી ટિકિટો આવવી જ જોઈએ, આપનું શું મંતવ્ય છે? ખરેખર એ કેટલે અંશે યોગ્ય છે અથવા કેટલે અંશે જરૂરી હોય છે? પટેલ સમાજની વાત કરું જી, તો ગુજરાતની અંદર 1 કરોડથી 1.5 કરોડ જેટલો પટેલ સમાજનો વસવાટ છે. તો હું ચોક્કસ માનું છું કે રાજકારણની અંદર પટેલ સમાજનું પ્રભુત્વ સૌથી વધારે ખૂબ જરૂરી છે. આપણે ઇન્ડસ્ટ્રીની અંદર જો રાજકારણમાં તો બધી જ જગ્યાએ પટેલો સૌથી મોખરે છે, તો પટેલોને પણ હું એટલું જ માનું છું કે પટેલોને આવનાર દિવસોમાં રાજકારણની અંદર ખૂબ મહત્વનું એની અંદર ટિકિટો મળવી જોઈએ, અને પટેલોને મહત્વમાં વધારે ટિકિટ મળે એવું અમારું અને અમારા સમાજની એવી દરેક પક્ષ સાથે માગણી છે. પણ આપને શું લાગે છે કે શા માટે પટેલ સમાજને એવું કહેવાની જરૂર પડી છે કે ભાઈ અમને પણ એટલું પ્રાધાન્ય આપવામાં, અમને પણ ટિકિટોની ફાળવણી કરવામાં આવે, એવું પટેલ સમાજને કેમ લાગી રહ્યું છે? ને પટેલ સમાજે હજી કોઈ આમ જોવા જાય તો કોઈ પાર્ટી પાસે ચોક્કસ કોઈ આંકડા સાથે કોઈ માગણી કરી નથી આમ જોવા જાય તો. પણ જ્યારે અન્ય સમાજ જે રીતે પોતપોતાના વિસ્તારની માગણી કરી, અમારો સમાજ પણ આ રીતે માગણી કરી એવું પણ હું વ્યક્તિગત પોતે ઈચ્છું છું. આજની તારીખમાં તમને આપને જણાવું કે કોઈ પણ પક્ષની અંદર, કોઈ પાર્ટીની અંદર પટેલ સમાજને કોઈ ચોક્કસ આંકડા સાથે કોઈ ગુજરાતની આવનાર વિધાનસભાની ચૂંટણીની અંદર કોઈ ટિકિટની માગણી કોઈ આંકડા સાથે કરેલ નથી. ભવેશભાઈ, આજ જે વાત લઈને આવે છે કે ભાઈ જરૂરિયાત શા માટે ઊભી થાય છે? નો ડાઉટ વાત એવી છે કે ભાઈ જ્ઞાતિ આધારિત રાજકારણ છે વચ્ચે,
પણ ખરેખર જોવા જઈએ તો દરેક જ્ઞાતિને પોતાને હંમેશા એવું લાગ્યા જ કરતું હોય છે. આપણે કોઈ પણ જ્ઞાતિની વાત કરતા હોઈએ, બ્રાહ્મણ હોય કે પટેલ હોય, અથવા કે થોડા સમય પહેલા જે એક થિયરી એવી આવી હતી, ખામ થિયરી હતી, ભાઈ કેવા ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ, એ થિયરી હતી. તો દરેક વખતે એવું લાગતું હોય છે કોઈક ને કોઈક થિયરી પ્રમાણે કે અમને જે જોઈએ તે મળતું નથી હોતું. તો આવી જરૂરિયાત કેમ ઊભી થાય છે? કોઈ પણ સમાજ જ્યારે રાજનીતિની અંદર જો ટિકિટોની માંગણી કરતું હોય, સૌથી પહેલો વિષય એ બને કે જે સમાજ રાજનીતિમાં ભીષ અનુભવે, જ્યારે સતત એની ઉપેક્ષા થતી હોય, ત્યારે આવો સમાજ એકત્ર થતો હોય. આજના દિવસે ગવર્મેન્ટની નોકરી હોય તો એ ગુણવત્તાના આધાર ઉપર મળી નથી શકતી. કોઈ સ્કિલનું એડમિશન લેવું હોય તો એ ગુણવત્તાના આધાર ઉપર મળી શકતું નથી. રાજનીતિની અંદર પડેલા કેટલા લોકો એવા હશે કે જેના બાળકો સરકારી સ્કૂલમાં ભણતા હશે. હું એવું ચોક્કસ કહી શકું કે આજે એક પણ મંત્રીનો બાળક જે છે એ સરકારી સ્કૂલમાં ભણતો નહીં હોય. આવા સંજોગોની અંદર જ્યાં સુધી સમાજનું રાજકીય પ્રતિનિધિત્વ ન વધે ત્યાં સુધી એની શૈક્ષણિક વ્યવસ્થા ના ગોઠવાય, આરોગ્યની વ્યવસ્થા ના ગોઠવાય. આજે આપણે જાણીએ છીએ કે દરેક સમાજના હોસ્પિટલો પણ અલગ છે, દરેક સમાજના શૈક્ષણિક સંકુલ પણ અલગ છે. શૈક્ષણિક સંકુલ બનાવવા માટે પણ ગવર્મેન્ટની મંજૂરી જરૂરી હોય છે. આરોગ્યની વ્યવસ્થા સમાજ માટે કરવી હોય તો પણ એના માટે તેને ગવર્મેન્ટની મંજૂરી જરૂરી છે. અગર તમારે કોઈ શહેરની અંદર વાડી કે કોઈ વિકાસનું કામ કરવું છે સમાજના માટે પર્ટિક્યુલર, તો એના માટે પણ રાજનીતિની અંદર પ્રતિનિધિત્વ હોવું બહુ જરૂરી છે. અને આવા સંજોગોમાં દરેક જ્ઞાતિ, આજના દિવસે મુખ્યત્વે જે જ્ઞાતિ છે, અને હું તો ત્યાં સુધી કહું છું કે જ્ઞાતિની વાત એ લોકો કરી શકે જેને જ્ઞાતિનું પ્રમાણ હોય. જે જ્ઞાતિ મોટી નથી એ જ્ઞાતિની વાત ના કરી શકે. આજના દિવસે ગુજરાતમાં પટેલ લોકો જે છે જ્ઞાતિની વાત કરે છે, ઠાકોર લોકો જે છે જ્ઞાતિની વાત કરે છે, કોળી લોકો જે છે જ્ઞાતિની વાત કરે છે, બ્રાહ્મણ લોકો જે છે જ્ઞાતિની વાત કરે છે. આ ચાર મુખ્ય જ્ઞાતિ જે રાજ્યની અંદર 6.25 કરોડની વસ્તીની અંદર 4 કરોડની વસ્તી આ ચાર જ્ઞાતિઓની છે. આવા સંજોગોની અંદર હું તો એવું ચોક્કસ માનું કે જ્ઞાતિ આધારિત રાજનીતિમાં નિર્ણયો થતા હોય છે. જે રીતે મેં બ્રાહ્મણ સમાજની 15 ટિકિટની માંગણી કરી છે, તો હું એવું ચોક્કસ સમજી શકું છું કે જુવાપુરાની અંદર કોઈ બ્રાહ્મણને ટિકિટ આપવામાં ના આવે. ત્યાંથી બ્રાહ્મણ જીતી નથી શકવાનો. બ્રાહ્મણને ટિકિટ ક્યાંથી આપશે? ભાજપ હોય યા કોંગ્રેસ હોય, એ ટિકિટ ત્યાં જગ્યાએથી આપશે જ્યાં આગળ એની જ્ઞાતિની વસ્તી વધારે છે. જે જ્ઞાતિના વધારે મત હશે, કોઈ પટેલને આગળ ટિકિટ આપવામાં આવશે તો એ પટેલને ટિકિટ જે છે એ 40 વિધાનસભામાંથી નહીં આપવામાં આવે, કારણ કે ત્યાં આગળ પટેલોની વસ્તી નથી. એટલે રાજનીતિના નિર્ણયો જે છે જ્ઞાતિના આગેવાનો નથી કરતા હોતા, પણ પોલિટિકલ પાર્ટીઓ કરતી હોય છે. અને જે દિવસે પોલિટિકલ પાર્ટીઓ રાજનીતિનો આધાર જે છે ટિકિટોનું વહેંચણી જ્ઞાતિ આધારિત નહોતા કરતા, ત્યાં સુધી સૌથી વધારે બ્રાહ્મણો જે છે એ રાજનીતિની અંદર જીતતા હતા. આપે જે કહ્યું કે 15 સીટોની જે માંગણી કરી છે, તેની પાછળનું ગણિત શું બેસે છે કે ભાઈ આ કેવી રીતે ગણતરી થઈ છે કે 15 ટિકિટો અમારે માંગવી છે? એટલે કયા મત વિસ્તારના આધારે ગણતરી કરવામાં આવી છે કે પછી કે સરકારમાં પોતાનો હિસ્સો વધે એના માટે ગણતરી કરવામાં આવી છે? રાજ્યની અંદર બ્રાહ્મણ એક તો પહેલા જ્ઞાતિ નથી. બ્રાહ્મણ એ કોઈ જ્ઞાતિ નથી. બ્રાહ્મણ એ સમાજની જવાબદારી છે. આવા સંજોગોની અંદર એક સાંસ્કૃતિક જે સમાજ બને, રાજનીતિક સારા નિર્ણયો થાય. હું તમને ચોક્કસ કહી શકું કે બ્રાહ્મણોનું રાજકીય પ્રતિનિધિત્વ બનાવવા માટે શું કામ નક્કી કર્યું બ્રહ્મસેનાએ કે 20 વર્ષથી રાજકીય પ્રતિનિધિત્વ ઓછું થયું બ્રાહ્મણોનું. આપણે જાણીએ છીએ કે શૈક્ષણિક પ્રાઇવેટ બને સંસ્થાઓ એ છેલ્લા 20 વર્ષમાં બની. દેશની અંદર સૌથી વધારેમાં વધારે ભ્રષ્ટાચાર જે છે એ 20 વર્ષમાં થયો. જ્યારથી બ્રાહ્મણોની બાદબાકી કરવામાં આવી, એટલે હું તો ચોક્કસ એવો દાવો કરું છું કે વધારે હું તો 15 ટિકિટ માંગુ છું, પણ રાજ્યની સલામતી માટે વધારેમાં વધારે જો બ્રાહ્મણોને ટિકિટ આપવામાં આવે તો ધર્મ પણ બચશે, શાસન પણ સારું થશે, સારા સંસ્કારો પણ બ્રાહ્મણો આપી શકશે. આપણે જાણીએ છીએ આયુર્વેદ પણ બ્રાહ્મણોએ આપ્યું છે, હોમિયોપેથ પણ બ્રાહ્મણોએ આપી છે, ગીતા પણ બ્રાહ્મણોએ આપી છે. એટલે એમ કહેવા માંગો છો કે જે રીતે રાજ્ય છે વિકાસ કરી રહ્યું છે, તો વિકાસમાં એક ભાગ લેવા માટે બ્રાહ્મણ જ્ઞાતિ છે પોતાનો દાવો નોંધાવે છે, એવું કહી શકીએ આપણે? વિકાસના પ્રકાર અલગ હોય છે હર્ષિતભાઈ. એક ઔદ્યોગિક વિકાસ હોય છે, એક ધર્મનો વિકાસ હોય છે, એક સાંસ્કૃતિક વિકાસ હોય છે, એક શૈક્ષણિક વિકાસ હોય છે. વિકાસની પરિભાષા જે છે
એ 90% પરિભાષાની અંદર આજે બ્રાહ્મણ પહેલા નંબર ઉપર છે. એટલે બ્રાહ્મણો હોવા ખૂબ જરૂરી છે. જ્યાં સુધી બ્રાહ્મણ નહીં હોય ત્યાં સુધી ધર્મ નહીં ચાલે. જી બિલકુલ. એટલે દરેક જ્ઞાતિને એવું લાગતું હોય છે કે ભાઈ અમારી જ્ઞાતિ છે ખૂબ આગળ વધેલી છે, અમારી જ્ઞાતિ છે એનો ખૂબ સારો હિસ્સો મળે તો અમે રાજકારણમાં અમારું પોતાનું એક પ્રભુત્વ દેખાય, જ્ઞાતિને લાભ થતું હોય છે. પણ સરવાળે વાત એ થતી હોય છે, આપ શું કહેવા માંગશો દિનેશભાઈ કે પટેલ જ્ઞાતિ આ બાબતે શું અનુભવે છે કે સમગ્ર ગુજરાત છે એમાં વિકાસ છે, વિકાસ સારો થઈ રહ્યો છે? આમ પણ તમે કહ્યું કે જે પટેલ છે તે લોકો ઘણા આગળ વધેલા છે અને સમાજ માટે ખૂબ સારું કામ પણ કરી રહ્યા છે. તો રાજનીતિમાં અત્યારે એમ કહેવાય કે સક્રિય વધુ થવા માટેનો આ એક શું પ્રયત્ન છે કે? રાજનીતિની અંદર આમ જોવા જઈએ તો પટેલો ખૂબ સક્રિય તો પહેલેથી છે, કારણ કે વસ્તી પટેલની સૌથી વધારે છે. અમારા પટેલ સમાજની વસ્તી ગુજરાતની અંદર ખૂબ બહોળા પ્રમાણમાં. બિલકુલ. આપ જોવો દરેક તાલુકાની અંદર, દરેક જિલ્લાની અંદર પટેલો દરેક જગ્યાએ ખૂબ સારી રીતે સેટલ થયેલા છે, ખૂબ સારી રીતે ઉદ્યોગ વેપારથી સેટલ થયેલા છે. અને પટેલ સમાજનો મુખ્ય વ્યવસાય છે ખેતી સાથે સંકળાયેલો છે. એટલે ખેતી આ દેશની ધરોહર છે. આ દેશ ખેતી પ્રધાન દેશની અંદર ખેતી આ દેશની ધરોહર છે. એની અંદર જો પટેલ સમાજે ઘણું બધું યોગદાન આ દેશને અને રાષ્ટ્રને આપેલું છે. એમાંથી કઈ રીતે આ પટેલ સમાજ આગળ આવી શકે, અને પટેલ સમાજ શિક્ષણ સંકુલ પણ ઘણા બધા બનાવેલા છે, હોસ્પિટલો ખૂબ બધી બનાવેલી છે. અને જો સરકારની અંદર એમ કે પટેલ સમાજ વધારે સક્રિય બને અને પટેલને વધારે ટિકિટો મળે તો આવનાર દિવસોની અંદર પટેલ સમાજ ખાલી પટેલ સમાજ એકનું નહીં, અન્ય જ્ઞાતિઓનું પણ ખૂબ સારું એવું ધ્યાન પ્રભુત્વ સાથે લઈ અને બધું કરી રહ્યા છે. બ્રાહ્મણ સમાજની આપણે વાત કરીએ, બ્રહ્મ સમાજની, તો બ્રહ્મ સમાજને પણ પટેલ સમાજ પહેલેથી એક સાથે મળીને પણ રાજ્યની અંદર આ વિકાસની ધરોહરની વાત કરીએ કે રાજ્યના કોઈ પણ બીજા કામની વાત કરીએ તો પટેલ સમાજ હંમેશા દરેક જ્ઞાતિને સાથે લઈ અને આગળ વધી રહ્યો છે. બિલકુલ. આગળ વધવાની જ્યારે વાત ચાલી રહી છે ત્યારે રાજ્યનો પણ વિકાસ જોવાય છે, જ્ઞાતિનો પણ વિકાસ જોવાતો હોય છે. આપણે કહું કે પટેલ જ્ઞાતિનો ખૂબ સારો વિકાસ થયેલો છે, ઓલરેડી થયેલો છે. પણ આમ જોવા જઈએ તો આમ ભલે સમાજને બહારથી એક નામ આપવામાં આવતું હોય કે ભાઈ આ પટેલ સમાજ છે કે બ્રાહ્મણ સમાજ છે, પણ અંદર જઈએ એટલે પછી અંદર બધા અલગ અલગ વાડા પડતા હોય છે. ભાઈ અમે આવા પટેલ કહેવાય, એમાં અમુક પટેલ એવા હોય છે કે એ માનતા હોય છે કે અમારે આ પક્ષની ટિકિટ જોઈએ છે, અમુક પટેલ આવું માનતા હોય છે કે અમારે આ પક્ષની ટિકિટ છે. તો આવા સમયે કોઈક સામાન્ય જે પટેલ છે જે રાજનીતિમાં સક્રિય નથી એના માટે નથી લાગતું કે વિધાભરી પરિસ્થિતિ આવે છે? પટેલ સમાજ આપ બોલ્યો અલગ અલગ વાડા પડેલા છે. કોઈ વાડા કે પંથ પટેલ સમાજની અંદર પડેલા નથી. વ્યવસ્થાના ભાગરૂપે એક સંગઠનો બનતા હોય છે. જેમ અમે લેવા પટેલ સહિત અમારા લેવા પટેલ સમાજનું એક સરસ મજાનું ખોડધામ ટ્રસ્ટ ની એક સરસ મજાનું સંગઠન આ દેશની અંદર બની રહ્યું છે. અને એની અંદર ખૂબ બધા સાથે મળી અને કઈ રીતે અમારી સંગઠનની ભાવના વધે, કઈ રીતે બધા પટેલો સાથે મળી અને સમાજની અને રાષ્ટ્રની કઈ રીતે આપણે સેવા કરી શકીએ એ દિશામાં અમે લોકો કામ કરી રહ્યા છે. જ્યારે અન્ય પટેલ સમાજ ઘણા બધા માનો કડવા પટેલ સમાજની વાત કરીએ, એ લોકોનું પણ સરસ મજાનું સંગઠન ચાલે છે. એ વ્યવસ્થાના ભાગરૂપે લોકો ત્યાં અલગ અલગ સંગઠનો બનાવેલા હોય. પટેલ સમાજની અંદર પર્ટિક્યુલર એવું નથી કે ભાઈ આ પટેલ સમાજ આમની સાથે, આ પટેલ સમાજ આમની સાથે. પોતપોતાના વિસ્તારની અંદર ઉમેદવારો બી જોતા હોય છે લોકો, કોને ટિકિટ આપવામાં આવેલી છે એ જોઈ અને પટેલ સમાજ નક્કી કરતો હોય છે કે આપણે કઈ દિશામાં આગળ વધવું. જી આજે ભાવેશભાઈ મારે તમારી પાસે લઈને આવવું છે કે કહેવાય છે કે સમાજ એક છે, જ્ઞાતિ એક છે, પણ અંદર ઘણા બધા છે કે અમે ભાઈ ફલાણા બ્રાહ્મણ છે, નાગર બ્રાહ્મણ છે, કોઈ કહે છે ઉદિત બ્રાહ્મણ છે, કોઈ કહે છે મોડ બ્રાહ્મણ છે. બધા અલગ અલગ ખેંચતા હોય છે, એવું પણ અંદર થતું હોય છે. અને કોક વળી એમ કે મારે કોંગ્રેસ પાર્ટીનો ટિકિટ જોઈએ છે, કોક વળી એમ કહે છે કે મારે ભાજપની ટિકિટ જોઈએ છે. તો એવા સમયે કેવી રીતે કહેવાય કે જ્ઞાતિને ટિકિટ માટે રજૂઆત કરવી છે, એક કહેવાય કે સંપત્તિ એકતાથી કે સર્વાનુમતે નિર્ણય લેવાયો છે? કોઈ પણ જ્ઞાતિ જે છે એ ખાસ કરીને બ્રાહ્મણનો ઉલ્લેખ કરું તો અસિતભાઈ, બ્રાહ્મણ જ્ઞાતિ જે છે એ 84 વાડાઓની અંદર વેચાયેલી જ્ઞાતિ. બહુ વર્ષોથી એને એક કરવા માટેનો પ્રયત્ન થતો હતો. પણ આપણે જોયું હશે કે 2010માં ભાવનગરની અંદર બ્રહ્મ 84નું આયોજન થયું તો દેશની અંદર પહેલી વખત 5 લાખ ભૂદેવો એક સાથે એકત્ર થયા, જે કોઈ એક જ્ઞાતિના નહોતા, પણ 84 જ્ઞાતિના બ્રાહ્મણો પહેલી વખત મળ્યા. ગુજરાત માટે ગૌરવની વસ્તુ એ કહેવાય કે 5 લાખ બ્રાહ્મણો એક જ પૃથ્વી ઉપર એક જ સ્થળ ઉપર ભેગા થયા. એ ભાવનગરમાં 2010માં પહેલો બનાવ હતો. બ્રહ્મસેનાએ એ પછી ફેબ્રુઆરી મહિનામાં 2012માં અમદાવાદમાં બ્રહ્મ 84નું આયોજન કર્યું. એ બ્રહ્મ 84માં 11 લાખ ભૂદેવો એકત્ર થયા. જયારે 11 લાખ ભૂદેવો એકત્ર થયા હોય ત્યારે હું ચોક્કસ માનું છું કે જ્ઞાતિને કોઈ એક સંગઠન ઉપર, કોઈ એક વિચાર ઉપર શ્રદ્ધાઓ ત્યારે એવડી મોટી સંખ્યાની અંદર એકત્ર થતો હોય. અને એનાથી તમને એડવાન્સ જો કોઈ વાત કરું તો અમદાવાદ અને ભાવનગરની અંદર કોઈ પણ બ્રાહ્મણને લાવવા માટે બસની વ્યવસ્થા કરવામાં નહોતી આવી,
કોઈ પૈસા આપવામાં નહોતા આવ્યા. આ સ્વયંભૂ બ્રાહ્મણ એકત્ર થયેલા હતા. આવા સંજોગોની અંદર બ્રહ્મસેનાની જે કોર કમિટી જે છે, જે કોર કમિટીમાં રાજ્યની અંદર 456 લોકોને સ્થાન આપવામાં આવ્યું છે, એ 456 લોકોની કમિટીએ નિર્ણય કરી અને રાજ્યની અંદર 15 ટિકિટો માંગવામાં આવી છે. બિલકુલ. આજે વાત થઈ છે, તમે જે કહ્યું, આપે કહ્યું, દિનેશભાઈ આપે પણ કહ્યું કે સંગઠનો ભેગા થયા છે, કે સરસ મજાના કાર્ય માટે બધા ભેગા થયા છે. પણ અગેન હું વાત પર ફરી આવીશ કે તમે જે વાત કરી છે એ કોઈ સામાજિક કે ધાર્મિક જે છે ઉદ્દેશ તેના માટે ભેગા થયા છે. પણ ફરીથી વાત કરી કે જો રાજનૈતિક ઉદ્દેશ માટે ભેગા થવાનું આવે તો લાગે છે કે ક્યાંક કંઈક ખેંચાખેંચી ઉદ્ભવી શકે ખરી? કે ખેંચાખેંચી તો ઉદ્ભવી કઈ રીતે કહી શકીએ આપણે? ખેંચાખેંચી તો ઉદ્ભવી ના શકે. અમારો જે બેઝ છે પટેલ સમાજનો, ધારો કે એક આપણે ઉદાહરણ લઈએ કે કોઈક એક જ વિધાનસભા મતક્ષેત્ર છે અને એમાં 2 પટેલ ઉમેદવારો ઉભા છે, એક પાર્ટીમાં એક બીજા ઉમેદવાર સામેથી ઉભા છે, તો તેવા સમયે કઈ વ્યક્તિ કેવી રીતે નિર્ણય લે કે ભાઈ બંને એક જ જ્ઞાતિના છે? હવે જો બંને જ્ઞાતિ આધારિત પોતે રજૂઆત કરે કે ભાઈ હું પટેલ જ્ઞાતિનો છું અને મને પટેલ જ્ઞાતિમાં આવું છે, તો એ સમયે સામાન્ય વ્યક્તિ છે, સામાન્ય કોઈ પટેલ જ્ઞાતિની વ્યક્તિ છે જે મતદાર છે, એ કેવી રીતે નિર્ણય લઈ શકશે? તે સમયે નક્કી કરવાનું છે જે તે પોલિટિકલ પાર્ટીને. માનો કે એક જગ્યા ઉપરથી જયારે 2 પટેલો માગણી કરતા હોય ને ખેંચામ ખેંચીને આપસી વાત કરી રહ્યા છો, ત્યારે પોલિટિકલ પાર્ટી જે તે પાર્ટી હોય, ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એ લોકોએ નક્કી કરવાનું છે કે જે ઉમેદવારની ટિકિટો જે 2 ઉમેદવારોમાં ખેંચામ ખેંચી માગેલી હોય એ લોકોનું પોતાને વિસ્તારની અંદર કે પ્રભુત્વ છે, એ વિસ્તારની અંદર એ લોકોનું સેવાકીય પ્રવૃત્તિ કઈ રીતની છે, આ રીતનું નક્કી કરીને જે તે પોલિટિકલ પાર્ટી અને મતદારોએ નક્કી કરવાનું હોય છે કે આની અંદર કઈ રીતનું ટિકિટ કોને આપી શકાય. જી. પણ બીજી એક વાત કરીએ, ભવેશભાઈ એક અલગ રીતે વિચારી ગયા આપણે તો કે ભારત દેશ છે લોકશાહી દેશ છે. લોકશાહી દેશમાં ક્યારે એવું નહીં જોવા કે જ્ઞાતિ આધારિત કોઈ રાજકારણ છે. નો ડાઉટ કદાચ અત્યારે ટ્રેન્ડ બદલાયો છે અને જ્ઞાતિ આધારિત માગે છે ખરું, પણ ખરેખર જોવા જઈએ તો સારો ઉમેદવાર કોઈ બીજી જ્ઞાતિનો હોય અને પોતાની જ્ઞાતિમાં ઉમેદવાર એટલો સારો ન હોય તો તે સમયે જ્ઞાતિનું શું વલણ રહેવું જોઈએ? ચોક્કસ બહુ સારો પ્રશ્ન કર્યો આપણે હર્ષિતભાઈ, કે રાજનીતિની અંદર સૌથી પહેલી જ્ઞાતિ આધારિત વાત કરવા માટેનો અધિકાર બ્રાહ્મણને શેના માટે? કે ગુજરાતની 182 સીટની અંદર જે પણ બ્રાહ્મણો આજ સુધી જીત્યા, જેટલા પણ 1947 થી શરૂ કરી 52 થી શરૂ કરીને આજના દિવસ સુધીની અંદર જેટલા બ્રાહ્મણો જીત્યા, નંબર ઓફ 1000 ની સંખ્યામાં, એમાં એક પણ બ્રાહ્મણ એવો નથી કે જેની સામે જ્યુડિશિયલ ઇન્કવાયરી ચાલતી હોય આજના દિવસે પણ. એ ચાહે જીવિત છે જ્યાં એમનું મૃત્યુ થયું છે, એવો સિંગલ બ્રાહ્મણ નથી કે જેની સામે જ્યુડિશિયલ ઇન્કવાયરી ચાલતી હોય, એવો એક પણ બ્રાહ્મણ નથી કે જેની સામે ભ્રષ્ટાચારના કેસો થયા હોય. જો જ્ઞાતિ આધારિત નિર્ણય ના કરતા હોય અને સમાજને ખરેખર સારા એક સેવક આપવા હોય તો હું તો એવું ચોક્કસ માનું છું કે ચૂંટણી જે છે એની અંદર દરેક પાર્ટીએ 182 ઉમેદવારો જે બ્રાહ્મણ જ બનાવવા જોઈએ. પણ એવું બને ખરું કે કોઈ એવો વિસ્તાર એવો હોય કે જ્યાં બ્રાહ્મણ જ્ઞાતિ જે છે તેનો જે વોટર્સ એટલા પ્રમાણમાં ન હોય, જે કદાચ બહુમતીથી ઉમેદવાર જીતાઈ શકે તેવી સંખ્યામાં ન હોય, તો તેવા સમયે શું જ્ઞાતિ શું નિર્ણય લેશે? ગઈકાલે જ અમે નિર્ણય કરીને બતાવ્યું છે કે બ્રહ્મસેનાએ 3 એજન્ડા બનાવ્યા છે. એક એજન્ડા બનાવ્યો છે બેટિંગ કરવા માટેનો, એટલે કે ટિકિટ લઈ અને ચૂંટણી જીતવા માટેનો, અને બીજો એજન્ડા બ્રહ્મસેનાએ બનાવ્યો છે બોલર તરીકેની ભૂમિકા. બ્રાહ્મણોએ આ વ્યવસ્થાની અંદર જો 50 વર્ષ સુધી ધ્યાન આપ્યું હોય તો આજે ઓછામાં ઓછા ભ્રષ્ટાચારી લોકો વિધાનસભા સુધી પહોંચ્યા. રાજનીતિકતાની અંદર જ્ઞાતિના આધાર ઉપર જે લોકો બળ ધરાવે છે, જે લોકો પૈસા ધરાવે છે, એટલા માટે જતા હોય છે કે એનો વિરોધ કરવા વાળા કોઈ માણસો નથી. અને એટલા માટે બ્રહ્મસેના એક બોલરની ભૂમિકાનું એક સૂત્ર બનાવી અને એવું ડિસાઇડ કરેલું છે કે જે લોકો સારા લોકો નહીં હોય, જે બ્રાહ્મણને પણ અનુકૂળ નહીં હોય, જે લોકો સમાજને પણ અનુકૂળ નહીં હોય, એવા લોકોના મત વિસ્તારની અંદર નો વોટિંગ કરી અને એ લોકોને હરાવવાનો પ્રયત્ન પણ અમે કરવાના છીએ. જો અમારી માગણીઓને 15ની ટિકિટો આપવામાં નહીં આવે, એ ચાહે ભાજપ હોય, એ ચાહે કોંગ્રેસ હોય. જી, એ વાત તો બરાબર નો વોટિંગની વાત થઈ છે, પણ અગેન પ્રશ્ન એ જ આવે, દિનેશભાઈ આપણી પાસે પ્રશ્ન લઈને આવું છું કે જે પણ એરિયા છે ત્યાં કોઈ જો સારો ઉમેદવાર હોય પણ જો પટેલ જ્ઞાતિનો ના હોય, બીજી જ્ઞાતિનો હોય, તો તેવા સમયે ખરેખર શું વલણ હોવું જોઈએ? એવું શક્ય કઈ રીતે બને છે કે જ્યાં પટેલ મતદારો હોય ત્યાં પટેલ જ્ઞાતિને જ ટિકિટ મળવી જોઈએ, એવું અમે બી ઈચ્છીએ છીએ. પટેલ સમાજ પોતે એવું ઈચ્છે છે. બરોબર છે, ઈચ્છે છે, વાત સાચી જ બિલકુલ. પણ સારો ઉમેદવાર હોય અથવા એને આગળ સારી રીતે કાર્ય કરેલા હોય તો લોકશાહીમાં ખરેખર શું હોવું જોઈએ?
લોકશાહી પટેલ સમાજની અંદર પણ સારા ઉમેદવારો છે. પટેલ સમાજની અંદર પણ સારા લોકો, ખૂબ સારા લોકો પડેલા છે. અને ત્યાં મને લાગે છે 182 વિધાનસભા, 182 સીટ, જેની અંદર દરેક ક્ષેત્રની અંદર જ્યાં જ્યાં પટેલોનું પ્રભુત્વ વધારે છે, જ્યાં જ્યાં પટેલ સમાજ વધારે વસવાટ કરે છે, ત્યાં પટેલની અંદર ખૂબ સારા આગેવાનો ત્યાં પડેલા છે અને ખૂબ સારા લોકો પડેલા છે. એમને જ મળવી જોઈએ. પણ જ્ઞાતિ આધારિતમાં દરેક જગ્યાએ એવું બનતું નથી કે જ્યાં આગળ જ્ઞાતિમાં સંખ્યા વધારે હોય, વોટરોની સંખ્યા, ત્યાં એક જ્ઞાતિનો ઉમેદવાર જીતે, એવું ઘણી નથી જોવા મળતું. જેમ કે જુનાગઢનો આપણે દાખલો લઈએ તો જુનાગઢમાં લોહાણા જ્ઞાતિના બહુ કહેવાય કે ઓછા મતદારો છે, પણ ત્યાંના એક ઉમેદવાર છે મહેન્દ્રભાઈ મશરૂ, પહેલા અપક્ષ ચૂંટાયા છે, ત્યારબાદ પક્ષમાં પણ ચૂંટાયા છે. એ પોતાના કામને લીધે ચૂંટાયા છે. શું ત્યાં પટેલો વધારે હશે, બ્રાહ્મણો પણ વધારે હશે, પણ તેમ છતાં પણ વોટિંગ ત્યાં ગયું છે, તો એને આપણે શું સમજવું? બની શકે કે એ વખતની પરિસ્થિતિઓ અલગ હોય. કોઈ પણ પોલિટિકલ, જ્યારે મહેન્દ્ર મશરૂજી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હોય ત્યારે પોલિટિકલ પાર્ટીએ એમનાથી સારો ચહેરો એ મૂકેલો ના હોય. જે ચહેરાઓ મુકાયેલા હોય એ એનાથી ઉત્તમ ના હોય, એટલા માટે કદાચ જીતી શક્યા હોય. તમને એનો સારામાં સારો દાખલો આપો કે બ્રાહ્મણોની જે 15 ટિકિટોની માગણી કરવામાં આવી છે, તો રાજ્યના મુખ્યમંત્રી જે વિસ્તારમાંથી જીતે છે, નરેન્દ્ર મોદીજી જે વિસ્તારમાંથી જીતે છે, ત્યાં આગળ 70,000 મત બ્રાહ્મણોના છે. જો બ્રાહ્મણો જ્ઞાતિ આધારિત રાજનીતિ ચલાવતા હોય તો નરેન્દ્ર મોદીજી પણ ના જીતી શકે ત્યાં આગળ. એટલે હું એ જ કહેવા માંગુ છું કે જે જ્ઞાતિની વાત ચાલે છે, સારો ઉમેદવાર હોય, જેમ આપણે જ કહ્યું કે મણિનગરમાં છે તો એમની જ્ઞાતિના જે કે મુખ્યપ્રધાન છે એમની જ્ઞાતિના ઉમેદવારો, એટલે વોટર્સ તે બહુ ઓછી સંખ્યામાં છે. કદાચ પટેલો વધારે હશે, બ્રાહ્મણો વધારે હશે, બીજી જ્ઞાતિ વધારે હશે, તેમ છતાં તે ત્યાં ચૂંટાઈને આવે છે. તો તેનો અર્થ આપણે શું સમજવું કે જ્ઞાતિ આધારિત મુદ્દા ચાલે કે સારો વ્યક્તિ હોય તે મુદ્દો ચાલે? રાજનીતિની અંદર કોઈ પર્ટિક્યુલર એક સીટ માટેની જ્ઞાતિ આધારિત વાત ના હોઈ શકે. જ્યારે જ્ઞાતિ આધારિત વાત થતી હોય ત્યારે પૂરા રાજ્યની થતી હોય છે. આપણે જોઈએ છીએ કે ઉત્તર પ્રદેશના ઇલેક્શનની અંદર જોયું આપણે કે જ્ઞાતિવાદના ફેક્ટરના કારણે આજે ત્યાં આગળ સત્તાનો પલટો 2 વખત થયો. પહેલી વખત સત્તાનો પલટો થયો તો માયાવતીજી આવ્યા, બીજી વખત જ્ઞાતિ આધારિત જ્યારે રાજનીતિ આવી ત્યારે મુલાયમસિંહજી આવ્યા. સ્વચ્છ ચહેરાઓ જે છે એની ડિમાન્ડ જે છે પ્રજાની નથી. એટલે એમ કહી શકાય કે જ્ઞાતિ આધારિત રાજકારણ છે, એને એમ કહ્યું કે રાજકારણનો ભરડો લીધો છે. પણ જે સ્વચ્છ લોકશાહીની વાત ચાલે, જેમ આપણે કહ્યું કે મોદીની વાત કરી મણિનગરમાં, એ જે આપણે વાત કરીએ કે જો મણિનગર જે સંસદ સભા ક્ષેત્ર છે ત્યાં હરીન પાઠક ચૂંટાઈને છેલ્લા 7 વખતથી આવી રહ્યા છે. ત્યાં જોઈએ તો બ્રાહ્મણ મતદારો વધારે સંખ્યામાં છે. તો દિનેશભાઈ, પ્રશ્ન આવો થાય છે કે ઘણા બધા જગ્યાએ એવું બનતું છે કે મતદારો ઓછી સંખ્યા હોવા છતાં પણ ત્યાં સારા ઉમેદવાર ચૂંટાય છે, તો તે સમયે જ્ઞાતિએ પોતાના ઉમેદવારો માટે પ્રાધાન્ય આપવું જોઈએ કે સારો ઉમેદવાર તેને આપવું જોઈએ? હમણાં જ ભાઈશ્રી વાત કરી કે ભાઈ આપણે આપશ્રી જુનાગઢ વિધાનસભાનો જે દાખલો આપ્યો, એની અંદર એવું બની શકે કે ભાઈ કોઈ સારો ચહેરો સામે નહીં હોવાને કારણે ભાઈ ઘણી વખત આવું બનતું હોય છે. આપ જયારે અમદાવાદ લોકસભાની સંસદ સીટની વાત કરી રહ્યા છો, હરીનભાઈ પાઠક જયારે છેલ્લા 7 ટર્મથી ચૂંટાઈને આવે છે, મને એવું લાગે છે કે ત્યાં બ્રાહ્મણો મતદાર બી વધારે છે, બહોળી સંખ્યામાં છે. 3 લાખ જેટલા બ્રાહ્મણ મતદારો છે. એવું બની શકે કે ત્યાં એના હિસાબે બી ત્યાં બનતું હોય? એવું નથી. ઓવરઓલ જોવા જઈએ, આખું મતક્ષેત્ર જોવા જઈએ તો બ્રાહ્મણોની સંખ્યા વધારે નથી. આખું અમદાવાદ મતક્ષેત્ર સૌથી વધારે પ્રમુખ ભૂમિકામાં બ્રાહ્મણો છે. બ્રાહ્મણો નથી કરતા. આપણે જે વાત કરી છે એક ટેરેટરી વાત કરી છે, ઉદાહરણ માટે લીધું છે આપણે. તો અગેન એ વિચારવામાં આવે છે કે શું તો જ્ઞાતિએ પોતે પોતાનું મહત્વ છોડી, કારણ કે જ્ઞાતિને જો વ્યક્તિ ચૂંટાય તો જ્ઞાતિને શું લાભ કરી શકે? રાજકારણમાં એવો કોઈ નિર્ણય નથી લેવાતા કે ભાઈ આ જ્ઞાતિને આટલો લાભ આપો, આ જ્ઞાતિને આટલો લાભ આપો. સમગ્ર લોકોના કલ્યાણ માટે કે જનતા માટે નિર્ણય લેવાતા હોય છે. તો તેવા સમયે પોતાની જ્ઞાતિનો વ્યક્તિ જશે તો એ શું પોતાના માટે કરશે કે લોકો માટે કરશે? પેલા કોઈ પણ વ્યક્તિ પહેલા પોતાના સમાજ અને સમાજ માટે કાર્ય કરતો હોય છે ને, અને રાષ્ટ્ર માટે કાર્ય કરતો હોય છે. તો દરેક સમાજનો, દરેક જ્ઞાતિનો વ્યક્તિ એવું માનતા હોય છે કે જો મારો સમાજનો વ્યક્તિ રાજકારણની અંદર ચૂંટાઈને આવે તો પહેલા મારા સમાજનું કાર્ય કર, સાથે સાથે રાષ્ટ્રનું પણ કાર્ય કરશે, રાજ્યનું, રાષ્ટ્રનું. પણ જ્યારે એને દાખલા તરીકે ટિકિટ મળી છે, ટિકિટ એને માગી છે કે ભાઈ મારા જે ક્ષેત્ર છે, બરોબર છે, મતક્ષેત્ર, એમાં મારા જ્ઞાતિના ઉમેદવારો સૌથી વધારે છે, માટે મને વોટિંગના વિશ્વમાં તમે ટિકિટ આપો. એને ટિકિટ મળી પણ ગઈ, એ બેસ પર ટિકિટ તો મળી છે, પણ શું એ જાહેર સભા યોજશે ત્યારે એવું કહેશે કે ભાઈ ફક્ત મને મારી જ્ઞાતિના લોકો જ વોટ આપો, હું મારા જ્ઞાતિના એના આધાર પર ટિકિટ લઈને આવે છું? હર્ષિતભાઈ, ઉમેદવાર જે છે એ જ્ઞાતિ આધારિત હોઈ શકે. હા,
રાજનીતિની અંદર કોઈ પણ ઉમેદવાર છે જ્ઞાતિ આધારિત હોઈ શકે, પણ ચૂંટાયેલો પ્રતિનિધિ જ્ઞાતિ આધારિત ના હોઈ શકે. નહીં, હું ચૂંટવાની વાત નથી કરતો, ચૂંટવા જઈ રહ્યો છે, જ્યારે જાહેર સભા પોતે યોજે છે, જ્યારે ઉમેદવારી યોજી છે ને, અને પોતાના મતક્ષેત્રમાં પોતે વોટિંગ માટે જ્યારે જઈ રહ્યા છે, appeal કરવા, ત્યારે શું જ્ઞાતિનો કહેશે? નથી રહેતો ને, એક જ્ઞાતિ નથી ત્યારે એ રહેતો. પક્ષનો બની જતો હોય. પાર્ટી- જ્યારે એને વિચારો એના પક્ષના આપવાના હોય છે, જી, એના પણ પક્ષની ટિકિટ- પદ્ધતિઓને આધાર ઉપર એ ચૂંટણી પણ લડશે. ટિકિટના કયા મુદ્દા પર લીધી છે? જ્ઞાતિ ટિકિટ તો આધારિત હંમેશા લીધી છે. જ્ઞાતિ આધારિત મળતી હોય છે. તો પછી જ્યારે બહાર વોટ માંગવા જાય છે તો એ કેમ એવું નથી કરી શકતા? ના, પક્ષના વિચારો ત્યાં રજૂ કરવાના હોય છે. પક્ષની અંદર દરેક જ્ઞાતિ સાથે સામેલ થયેલી હોય છે. આજ દેખો, રાજકારણની અંદર કોઈ પક્ષ, કોઈ પાર્ટીનો, કોઈ એક સમાજનો કે જ્ઞાતિનો નથી. જી. દરેક જ્ઞાતિ દરેક પક્ષ સાથે જોડાયેલી છે. એટલે પોતાના પક્ષના વિચારો રજૂ કરે મતદારો આગળ, અને એની છૂટાય આવે એ રીતે. પણ આપને શું લાગે છે, એક સીધો સવાલ આપને પૂછું કે શું રાજકારણ પર આની સારી અસર પડશે કે માઠી અસર પડશે? જ્ઞાતિ આધારિત માગણી કરી. તમે પેલા આશીષભાઈ વચ્ચેથી એક વાત કરું કે રાજ્યની 182 સીટો જે છે એમાં 83 સીટો એવી છે કે જે માત્ર 10,000 થી ઓછા મતે હારજીત થતી હોય. રાજ્યની 34 સીટો એવી છે 182 માંથી કે જે 25,000 થી વધારે માર્જિનથી હારજીત થયેલી હોય. આવા સંજોગોની અંદર આવનારા દિવસોનો નિર્ણય જે છે એ જ્ઞાતિ આધારિત થવાનો છે. આજે આપણે રાજ્યના પ્રધાનમંડળની વાત કરીએ. થવાની વાત બરોબર છે, પણ મારો પ્રશ્ન એ જ છે કે છેલ્લે બહુ સમય ઓછો છે, માટે બહુ ટૂંકમાં આપણી પાસે જવાબ લેવાનો છે કે આવનારા સમયમાં રાજકારણ માટે, લોકશાહી માટે જો આપણે વિચારવા બેસીએ તો શું લાગે છે કે જ્ઞાતિ આધારિત, આપણે કોઈ ફક્ત ગુજરાત જ નહીં, યુપીની વાત કરીએ, ઘણા બધા જે રાજ્યો છે એમાં આ પ્રકારે ફેલાઈ રહ્યું છે, પણ શું આવનારા સમય માટે, લોકશાહી માટે કે રાજકારણ માટે આ એક સારી વસ્તુ છે કે માઠી વસ્તુ છે? જ્યાં સુધી કાયદાઓની પરિભાષા બદલાશે નહીં દેશની અંદર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે એના હાથના જે પાવર્સ જે છે એની અંદર જ્યાં સુધી, જેમ કે આપણે અન્નાજીએ લોકપાલની માગણી કરી, રાજનેતાઓની ઉપર જ્યાં સુધી એક શ્રમ કાયદાઓની વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી જ્ઞાતિ આધારિત રાજનીતિ જે છે જરૂરી છે. પોતાની જ્ઞાતિને કંઈ અપાવવા કરતાં પણ આજના દિવસે બચાવવી બહુ જરૂરી છે. જેમ કે બ્રાહ્મણ કોમ્યુનિટીની મારે જાહેરમાં મીડિયાની અંદર અને પ્રેસમાં માગણી કરવી પડી અને પત્રથી કરવી પડી, એટલા માટે કે મારા સમાજની અંદર નથી કોંગ્રેસની અંદર કોઈ પાર્લામેન્ટરી બોર્ડની અંદર, નથી ભાજપની અંદર પાર્લામેન્ટરી બોર્ડની અંદર, બ્રાહ્મણ સમાજનો પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રતિનિધિત્વ સુધા નથી. આવા સંજોગોની અંદર જ્ઞાતિ તો બહુ જરૂરી હોય છે. બિલકુલ. અને આજ મારે આપણી પાસે પણ જાણવું છે કે આપ શું માનો છો કે રાજકારણ પર આની શું અસર પડી શકે? ભાઈ શ્રી વાત કરીએ રાજકારણ ઉપર, અને આવનારા દિવસોની અંદર જ્ઞાતિ આધારિત રાજકારણ ખૂબ જરૂરી છે. જ્યાં સુધી સ્વસ્થ રાજકારણ કે સ્વસ્થ સભ્યો જ્યાં સુધી આપણી સામે માનો કઈ ના આવી શકે ત્યાં સુધી જ્ઞાતિ આધારિત રાજકારણ ખૂબ જરૂરી છે. જી હા. તો દર્શક મિત્રો, આપણે જોયું કે બંને મહાનુભાવો જે બંને પોતાના જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, કે એવું જે બહુ સજ્જડ રીતે સચોટ રીતે કહી રહ્યા છે કે જ્ઞાતિ આધારિત રાજકારણ જરૂરી છે, તેમાં પોતાના જે સમાજ છે તેનું પ્રતિનિધિત્વ ખૂબ જ જરૂરી છે. ક્યાંક અન્યાય થતો હોય તેવું તેમને લાગી રહ્યું છે, અથવા એમ કહેવાય કે પૂરતી તક મળવી જોઈએ તે મળી નથી રહી. પણ એમ બીજો પ્રશ્ન સામે એ થાય છે, પણ શું રાજકારણ માટે, લોકશાહી માટે શું આ સ્વસ્થ લોકશાહીની નિશાની છે કરી? છેવટે આ જવાબ તો મતદારો પોતે જ આપવાના છે કે ભાઈ એમણે કોને પ્રાધાન્ય આપવું છે, શું જ્ઞાતિ આધારિત આપવું છે કે સ્વસ્થ લોકશાહીને. ભાવેશભાઈ આપનો, દિનેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ફરી મળીશું.